સુરેન્દ્રનગરના હળવદ ધાંગધ્રા હાઈવે પર આવેલું તરંગા ધામ તીર્થ સ્થળ ખાતે પૂજારીએ પોતાની પત્નીની હત્યા કરી નાખી, ત્યારબાદ પોતે જીવન ટૂંકાવી લીધું। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે ને આ ઘટનાની જાણ ધાંગધ્રા પોલીસને થતાં પોલીસની ટીમ દોડતી થઈ હતી। ત્યારે શું ખુલાસો થઈ રહ્યો છે, પ્રાથમિક તપાસમાં વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરેન્દ્રનગરના ધાંગધ્રા હળવદ હાઈવે પર આવેલા જૈન તીર્થ સ્થળ તિરંગા ધામમાં પૂજારી તરીકે ફરજ બજાવનાર જે વ્યક્તિ હતા તેમણે પોતાની પત્નીની કરપીણ હત્યા કરી નાખી। આ ઘટના પાછળના કારણો એવું મનાઈ રહ્યું છે। અવારનવાર પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ થતો હતો, વિવાદ થતો હતો ને આ ઝઘડો ગઈકાલે સાંજે એકાએક ઉગ્ર બનવા લાગ્યો ને આટલામાં જે આ તરંગાધામ મંદિરના પૂજારી છે તેઓ દ્વારા પોતાની પત્ની પર ઉશ્કેરાઈને ધોકા વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો, ત્યારબાદ પોતે જીવન ટૂંકાવી લીધું। આ ઘટનાની જાણ જ્યારે સ્થાનિક ધાંગધ્રા પોલીસની ટીમને તથા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી। આ મામલે શું કહી રહ્યા છે ધાંગધ્રાના પોલીસ અધિકારી, તેમને સાંભળો। ગઈકાલ તારીખ 4/8/2026ના રોજ ધાંગધ્રા તાલુકા પોલીસના ચોલી ગામે જે નેશનલ સ્ટેટ હાઈવે પર જે તારંગા વિહાર ધામ આવેલ છે ત્યાંના જે દેરાસરના પૂજારી છે પ્રવીણભાઈ ઉદયસિંહ રાઠવા અને તેના પત્ની વર્ષાબેન પ્રવીણભાઈ રાઠવા, જેની મૃત હાલતમાં ઘરમાંથી લાશ મળેલ છે। વિગતે તપાસ કરતા હકીકત એવી છે કે બંને પતિ પત્ની વચ્ચે સામાન્ય અંદર બોલાચાલી થતી હતી, 2-3 દિવસે ઝઘડા તકરાર ચાલતી હતી, જે અનુસંધાને પ્રવીણભાઈ અને પત્નીને માથાના ભાગે ધોકો મારી એટલે ગંભીર ઇજા થતાં તે સ્થળ ઉપરથી મરણ ગયેલ। બાદમાં પોતે પણ દુપટ્ટા વડે પંખામાં ગળે ફાંસો કરીને જાતે આત્મહત્યા કરેલ છે। આ બાબતે તપાસ કરતાં એનો સગો ભાણેજ જે બાજુના રૂમમાં રહેતો હોય તે 2 બાળકોને સ્કૂલે લઈ અને આવેલ, ઘરે દરવાજો ખોલેલ નહીં એટલે એ બાબતે તેના મેનેજરને રામાનુજભાઈ છે, રાકેશભાઈ દલપતભાઈ રામાનુજ, એમને જાણ કરતા એટલે બંને જણા આવેલ અને રૂમનો દરવાજો ખખડાવેલ પણ નહીં ખોલતા પાછળથી મકાનની જે પાછળની બારી છે તેનો કાચ તોડેલ અને કાચ તોડતા ઉપર જોયેલ તો એ પ્રવીણભાઈ ગળે ફાંસો બદલ હાલતમાં હતા, જેથી એણે તાત્કાલિક પોલીસને જાણ કરી। પોલીસને આવી ગયેલ પછી સાથે વિડીયોગ્રાફી સાથે દરવાજો તોડેલ તો અંદર આ બેનની લોહી લુહાણ હાલતમાં નીચે લાશ પડી હતી, બાજુમાં લાકડી પડી હતી અને લાશ આખી લોહીથી ખરડાયેલ હતી। તેમજ તે જ એને ઉપરના ભાગે પંખામાં આ પ્રવીણભાઈ પોતે ગળે ફાંસો ખાધેલ હાલતમાં હતા, એમના હાથ પણ લોહીથી ખરડાયેલા હતા, કપડાં પણ લોહીથી ખરડાયેલા હતા, જે અંગે અમે તાત્કાલિક બંને ડેડ બોડીને ઇન્ક્વેસ્ટ ભરી પીએમ માટે હોસ્પિટલ મોકલી આપેલ અને તેના સગાવાલાઓ જે રાત્રે આવી ગયેલ તેની સાથે વિગતે તપાસ કરતાં જાણવા મળેલ કે બંને માણસોને, 2 પતિ પત્નીને છેલ્લા 2-3 દિવસથી અંદર ઝઘડો તકરાર ચાલતી હતી, જેના અનુસંધાને એના રાત્રે સવારના ભાગે બોલાચાલી થયેલ, એમાં પ્રવીણભાઈ એની પત્નીને માથાના ગંભીર ઇજા કરી અને બાદમાં પોતે આત્મહત્યા કરેલ છે। આ બનાવ 9:30 થી બપોરના 12 દરમિયાન બનવા પામેલ છે અને જેને આગળની તપાસ હાલમાં ચાલુ છે। જે આપણે સાંભળ્યા હતા ધાંગધ્રા પોલીસ સ્ટેશનના અધિકારી, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે ને જે આ હત્યાનો બનાવ બન્યો છે તેના કારણે અનુયાયીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને જે પૂજારીએ હત્યા બાદ પોતે જીવન ટૂંકાવ્યું છે એટલે બંનેના મૃતદેહને હવે પોસ્ટમોર્ટમ અર્થે પોલીસે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।